આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતોની મગફળીની ખરીદીના। વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકા ખાતે આજથી ભારત સરકારની ટેકાના ભાવની યોજના હેઠળ ખરીફ 2025-26 પાકોની ખરીદી હેઠળ મગફળીની ખરીદીનો આજથી આરંભ થયો। નાફેડ દ્વારા અને ગુજકો માસોલ સંસ્થા દ્વારા આ ખરીદી થઈ રહી છે। રાહ તાલુકા મથકે મગફળીની ખરીદીનો પ્રારંભ થતાં ટેકાના ભાવે આજુબાજુના લોકોમાં ખરીદાતી મગફળીના કારણે આનંદની લાગણી વ્યાપી છે। આ રાહ એ વચ્ચેનું સેન્ટર છે અને આજુબાજુના ખેડૂતોને બધાને આને સારા રીતે લાભ મળી શકે છે અને અહીં જે વાવેતર કર્યું છે એના સરકારશ્રીના ટેકા અનુસાર માલ ખરીદવામાં આવે છે એ સરકારના અનુસાર જે મગફળીનું અને અહીં ખેડૂતોને સારી સુવિધા, સાચો તોલ અને સારી ગુણવત્તા અનુસાર ભારત સરકારની ગુણવત્તા અનુસાર મગફળી ખરીદવામાં આવે છે। અત્યારે સરકાર ટેકાનો ભાવ શું જાહેર કર્યો છે? આમ ક્વિન્ટલે 7263 રૂપિયા પ્રતિ 100 કિલોના ભાવ છે, જે સરકાર અનુસાર બાંધેલા છે। ઓકે।